વડોદરાના કમાટી બાગનો 110 વર્ષ જૂનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરાના કમાટી બાગમાં આવેલા 110 વર્ષ જૂના બ્રિજ સહેલાણીઓની સલામતી હેતુસર બંધ કરવામાં આવ્યો છે, પણ આ બ્રિજ બંધ રહેવાથી ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિજ બંધ થતાં લોકોને અંતર વધુ કાપવું પડે છે, જે તેમનો સમય અને ખર્ચ બંને વધારે છે। ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા કર્મચારીઓ અને ત્યાં દૈનિક મળવા આવનારા લોકો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે। બ્રિજ પહેલા અવરજવર સરળ હતી, પણ હવે લોકોને લાંબુ અંતર કાપવા મજબૂર થવું પડે છે। પ્રાણીઓના ખોરાક અને દવાઓની ડિલિવરીમાં પણ વિલંબ થતો હોય છે, જે પ્રાણી સંગ્રહાલય માટે એક મોટો પડકાર છે। સાથે સાથે લોકોને પક્ષીઘરથી વાઘખાના સુધી જવા માટે લગભગ 1.5 કિલોમીટરના ફેરા ફરવા પડે છે, જેથી તાત્કાલિક બ્રિજની મરામત અથવા નવો બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે। ત્યારે સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને વોર્ડ 2ના કોર્પોરેટર વર્ષા વ્યાસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ ચેરમેન શીતલ મિસ્ત્રીને પત્ર લખી જલ્દીથી આ ઐતિહાસિક બ્રિજ ચાલુ કરવા તેમજ લોકોને પડતી અગવડ દૂર કરવા માંગ કરી છે। આ દુર્ઘટનાને પગલે જે ધ્યાનમાં લઈને બંધ કરેલો પુલ હતો, પણ વિષય વસ્તુ એવી છે કે શહેણાની આ પક્ષીઘર પ્રાણીઘરને જોવા માટે બહુ જ સંખ્યામાં આવે છે। ઘણી બધી સ્કૂલો પણ આની અંદર આવતી હોય છે અને રિયલ લાઈવ આ જે પ્રાણી પક્ષીઓને જોવા માટેનો એક અદ્ભુત આનંદ બાળકોને ખાસ હોય છે। તો માતા પિતા જે આવી રહ્યા છે એને ઘણીવાર નાનું બાળક હોય તો તેડીને આખો ગોળ ફરીને 1.5 કિલોમીટર ફરીને બ્રિજ ઉપરથી જવું પડતું હોય છે। તો આ બધી વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને મેં એક ત્યાં સૂચન પણ આપેલું છે કે બને એટલું આપણો ઐતિહાસિક પુલ જે છે એને થઈ શકતો હોય તો એ, અથવા તો આ બાબતે આપણે વિચાર કરીને નિર્ણય લે, જેથી કરીને પ્રાણીઓ માટે પણ જે ખાવા પીવાની આપણી વસ્તુઓ આવતી હોય છે એમનું ફૂડ માટેની એક ત્યાં બ્રિજ ઉપરથી કોઈ વાહનની અવરજવર નથી, તો એને પણ ગોળ ફેરવીને લાવવામાં આવતું હોય છે। તો આ ધ્યાનમાં વિગતો રાખીને જેટલો સત્વરે બને એટલું અને લોકોને ખાસ હેરાનગતિ ન થાય અને પ્રાણી અને પક્ષીઓ બધું જ પ્રેમથી બાળકો અને માતા પિતા પોતાના સંતાનોને લાઈ આ બધી વસ્તુ બતાવી શકે અને હેરાન થયા વગર બતાવી શકે, એટલે લોકોની જનમાંગણીને ધ્યાનમાં રાખીને આ વિષય વસ્તુ લીધેલો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।